કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? આજે આપણે 31 ઓગસ્ટ 2024ના રોજ લેવાયેલી ધોરણ 7ની સંસ્કૃત વિષયની એકમ કસોટીનું સોલ્યુશન જોવાના છીએ. તો ચાલો થઈ જાઓ તમારી નોટબુક અને પેન લઈને તૈયાર. પ્રશ્ન 1. નીચે આપેલા વાક્યોનું સુંદર અક્ષરે લેખન કરો. બાલમિત્રો, અહીં આપણને વિભાગ 1માં 5 વાક્યો આપવામાં આવેલા છે. આ વાક્યોનું આપણે અનુલેખન કરવાનું છે. તેમાં અમુક બાબતો ખાસ ધ્યાન રાખીશું, જેમ કે વિરામ ચિહ્નોનો વ્યવસ્થિત ઉપયોગ કરવો, દરેક શબ્દો વચ્ચે વ્યવસ્થિત જગ્યા છોડવી અને જોડાક્ષરયુક્ત શબ્દો હોય તો તે પણ વ્યવસ્થિત રીતે લખવા. પ્રથમ વાક્ય છે, તસ્ય કા વિશેષતા અસ્તિ? ભવતી સમૃદ્ધિઃ મનુકુલવૃદ્ધિઃ. વૃક્ષસ્ય અધઃ વૈદ્યર્ષિ વાગ્ભટ્ટઃ અસ્તિ. એકમ એવ પ્રશ્નમ પૃચ્છતિ. ભવતઃ ગૃહકાર્યે બહવઃ દોષાઃ. વિભાગ 2, તેમાં પણ આપણને 5 વાક્યો આપેલા છે. આપણે એક એક વાક્ય સુંદર અક્ષરે લખતા જઈએ. તુષ્યતિ કૃષકઃ ગચ્છતિ ગોષ્ઠમ. કિમ સઃ ન દંશ્યતિ? યહ ઋતુ અનુસારમ ભોજનમ કરોતિ. સઃ વનમ ગચ્છતિ વૃક્ષે ઉપવિશતિ. પક્ષી દ્વારમ દ્વારમ અટતિ. વિભાગ 3, સહ પુનઃ પુનઃ વદતિ કોરુક. તસ્ય જ્ઞાનાર્થમ ધનગણનામ કરોમિ. સ્વઃ વર્તમાનપત્રે વાર્તામ આગચ્છતિ. એકાકી ખલુ ખિન્નોહમ. દદામિ તુભ્યં બહુધાન્યમ. વિભાગ 4, ભાર્યયા સહ ભોજનમ ન કરોતિ વા? વ્યર્થશ્રમમ મા કરોતુ. તતઃ ગણના જ્ઞાનમ ભવિષ્યતિ. ચણકમ સ્વીકુરુ પિબરે નીરમ. તર્હિ કૃપયા દ્વે યંત્રે દદાતુ. વિભાગ 5, ગૃહમ આગત્ય વાર્તાલાપમ કરોમિ. બહુની રૂપ્યકાણિ પ્રાપ્નોતિ. હિતભુક મિતભુક ઋતભુક ઇતિ. નાસ્તિ જનઃ ખલુ વારયિતા. અનંતરમ સ્વસ્થાનમ ગચ્છતિ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌએ વિભાગ 1 થી 5ના દરેક વાક્યનું સરસ અક્ષરે લેખન કાર્ય કર્યું. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 2, નીચે આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો. એમાં પ્રથમ વિભાગમાં પહેલો પ્રશ્ન છે, મેઘો વર્ષતિ તદા કિમ પ્રવહતિ? એટલે કે વરસાદ આવે છે ત્યારે શું વહે છે? તે તેનો જવાબ આપણે સંસ્કૃતમાં લખવાનો છે. તો તેનો જવાબ આપણે લખીએ, મેઘો વર્ષતિ તદા નીરમ પ્રવહતિ. વિહગઃ ઇતિ શબ્દસ્ય સમાનાર્થી શબ્દઃ કઃ? તો તેનો જવાબ આપણે લખીએ, વિહગઃ ઇતિ શબ્દસ્ય સમાનાર્થી શબ્દઃ ખગઃ અથવા તો પક્ષી. કોરુક અર્થાત કિમ. કોરુક શબ્દનો શું અર્થ થાય છે?
તેનો જવાબ છે કોરુક અર્થાત કહ નિરોગી. ચોથો પ્રશ્ન છે હાસ્યયોગઃ ઇતિ પાઠ અનુસારમ યંત્રસ્ય કા વિશેષતા અસ્તિ. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠમાં ભણી ગયા છીએ તે મુજબ હાસ્યયોગઃ ઇતિ પાઠ અનુસારમ યંત્રમ ગ્રાહકસ્ય 50% કાર્યમ અલ્પમ કરોતિ. વિભાગ 1નો છેલ્લો પ્રશ્ન છે ઇસ્ત્રીને સંસ્કૃતમાં શું કહેવાય? તો આપણને સૌને ખ્યાલ જ છે કે ઇસ્ત્રીને સંસ્કૃતમાં સમીકરહ કહેવાય. હવે જોઈએ વિભાગ 2, જેમાં પ્રથમ પ્રશ્ન છે નીરમ કદા પ્રવહતિ. જવાબ યદા મેઘઃ વર્ષતિ તદા નીરમ પ્રવહતિ. પ્રશ્ન 2 વિપુલે ગગને કહ વિહરતિ. તેનો જવાબ છે વિપુલે ગગને ચટકઃ વિહરતિ. વિદ્યાર્થી મિત્રો, આપણે સંસ્કૃતમાં જ્યારે પ્રશ્નોના જવાબ લખીએ છીએ ત્યારે તે યાદ રાખવાની ખૂબ સરળ રીત છે. આવા પ્રકારના પ્રશ્નોમાં પ્રશ્નસૂચક શબ્દ આપણે દૂર કરીશું અને તેના સ્થાને જવાબ લખીશું તો પણ તેનો જવાબ બની જશે. આપણે સંસ્કૃત ભાષામાં વાક્ય રચના યાદ રાખવાની પણ જરૂર નથી. આપણી સંસ્કૃત ભાષા તો ખૂબ જ સરળ અને રસપ્રદ છે. તો આ પ્રશ્નમાં તમે એક બાબત ધ્યાનમાં રાખશો કે ચટકહ જવાબ આવશે કે ચટકા. તો આપણે પ્રશ્નમાં જોઈશું. તો પ્રશ્નમાં છે કહ. કહ અર્થાત પુલ્લિંગ વાચક શબ્દ પૂછેલો છે, તો તેનો જવાબ ચટકહ એવો આવશે. કૃષકઃ કુત્ર ગચ્છતિ. કૃષકઃ ગોષ્ઠમ ગચ્છતિ. હિતભુક અર્થાત કિમ. હિતભુક અર્થાત યહ હિતકારી ભોજનમ કરોતિ સહ હિતભુક. વિભાગ 2નો છેલ્લો પ્રશ્ન છે ખિસકોલીને સંસ્કૃતમાં શું કહેવાય? તો ખિસકોલીને સંસ્કૃતમાં વૃક્ષશાયિકા કહેવાય. વિભાગ 3 પ્રથમ પ્રશ્ન યહ મિતમ ભોજનમ કરોતિ સહ કીદૃશઃ. યહ મિતમ ભોજનમ કરોતિ સહ મિતભુક. પ્રશ્ન 2 ઋતભુક અર્થાત કિમ. જવાબ ઋતભુક અર્થાત યહ ઋતુ અનુસારમ ભોજનમ કરોતિ સહ ઋતભુક. ચટકા કુત્ર નિવસતિ. ચટકા નીડે નિવસતિ. કૃષકઃ કદા ગોષ્ઠમ ગચ્છતિ. યદા મેઘઃ વર્ષતિ તદા કૃષકઃ ગોષ્ઠમ ગચ્છતિ. વિભાગ 3નો 5મો પ્રશ્ન છે કમ્પ્યુટરને સંસ્કૃતમાં શું કહેવાય? તો તેનો જવાબ આપણે લખીએ કમ્પ્યુટરને સંસ્કૃતમાં સંગણકમ કહેવાય. ખૂબ સરસ વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન 1 અને પ્રશ્ન 2ના બધા જ વિભાગોનું સોલ્યુશન લખી લીધું છે. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન 3, જેમાં શિક્ષક દ્વારા તમને શ્રુત લેખન કરાવવામાં આવશે. અહીં આપણે 5 વિભાગના બધા જ શબ્દોનું શ્રુત લેખન કરીએ, જેના કારણે આપણે પ્રેક્ટિસ પણ થઈ જાય અને સંસ્કૃત ભાષામાં લેખન કાર્યનો સારો અનુભવ પણ મળે. તો વિભાગ 1 છે, જેમાં 5 શબ્દો છે પર્યંકઃ, વૃદ્ધિઃ, કંકતમ, હલમપી, તુષ્યતિ. જ્યારે શિક્ષક મિત્રો દ્વારા તમને આ શબ્દો લખાવવામાં આવે ત્યારે ખૂબ ધ્યાનથી સાંભળવું,
અને વિચાર કરીને યોગ્ય જોડણીમાં તમામ શબ્દોનું લેખન કાર્ય કરવું. વિભાગ 2, જેમાં 5 શબ્દો છે. દંડદીપઃ, સમૃદ્ધિઃ, અર્ગલમ, મધુરાલાપઃ અને પૃચ્છતિ. વિભાગ 3, કંદુકઃ, અગ્નિપેટિકા, સસ્યમ, કોરુક અને શૃણોતિ. વિદ્યાર્થી મિત્રો, દરેક શબ્દમાં આપણે સાચી જોડણી લખવાનો ખાસ આગ્રહ રાખવો. તેમાં જોડાક્ષરયુક્ત શબ્દો આવે ત્યારે ખાસ ધ્યાન આપવું અને જ્યારે છેલ્લો અક્ષર મ આવતો હોય ત્યારે શિક્ષક મિત્રો દ્વારા જે શબ્દો બોલવામાં આવે તે કઈ રીતે બોલાયો છે તે ખાસ સાંભળવું. જે શબ્દમાં હલંત મ આવતો હોય ત્યાં આપણે હલંત મ દર્શાવવાનો છે. વિભાગ 4, પત્રભારઃ, નિશ્રેણીઃ, નિંબુકમ, પુનરપી, ભવિષ્યતિ. અમુક વિદ્યાર્થી મિત્રોને વિસર્ગના ઉચ્ચારણમાં અને વિસર્ગના લેખન કાર્યમાં પણ ભૂલ પડતી હોય છે. તો પત્રભારઃ આ શબ્દમાં ર પછી આપણે વિસર્ગ કરવાનો છે. એવી જ રીતે નિશ્રેણી શબ્દમાં પણ છેલ્લે વિસર્ગ આવશે. આવી બાબતોનું આપણે શ્રુતલેખન અને અનુલેખનમાં પણ ખાસ ધ્યાન રાખીશું. વિભાગ 5, ભ્રમણભાષઃ, પત્રપેટિકા, ક્રયણયોગ્યમ, ખિન્નોહમ, પ્રાપ્નોતિ. વિદ્યાર્થી મિત્રો, અહીં ચોથો શબ્દ ખિન્નોહમ તે ખાસ ધ્યાન આપવા યોગ્ય છે. અહીં સંધિયુક્ત શબ્દ છે, એટલે કે 2 શબ્દોની સંધિ જોડી અને પછી શબ્દ બનાવી અને અહીં લખવામાં આવેલો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે શ્રુતલેખન તેમજ અનુલેખનના મહાવરા માટે વિદ્યાર્થી મિત્રોની મદદ પણ લઈ શકીએ. તમારા સાથી મિત્રોની સાથે બેસી અને તમે વિશ્રાંતિના સમયમાં કે ઉપચારાત્મક કાર્ય કરતી વખતે વિવિધ શબ્દોનું લેખન કાર્ય કરી શકો છો. આ માટે તમે સંસ્કૃતનું પાઠ્યપુસ્તક ઉપયોગ કરી શકો, તેમજ તમે ભગવદ્ ગીતાની પાઠ્યપુસ્તક પણ આ વર્ષે આવેલી છે તેનો ઉપયોગ કરી શકો. આ સાથે એક નાનકડી પુસ્તિકા તમને આપેલી છે જેમાં ઘણા બધા સંસ્કૃત શબ્દો આપેલા છે. તમે એ શબ્દોનું શ્રુતલેખન અને અનુલેખન કાર્ય કરી અને વધારે મહાવરો કરી શકો છો. હવે પછીનો પ્રશ્ન છે પ્રશ્ન 4, સૂચના મુજબ વાક્ય રચના કરો. અહીં તમને વિભાગ 1માં એક ઉદાહરણ આપવામાં આવેલું છે. એતત ખાલી જગ્યા અસ્તિ. અહીં 2 ખાલી જગ્યામાં કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને એક વાક્ય બનાવવાનું છે અને આ મુજબની વાક્ય રચના બનાવવાની છે. જેમ કે એતત પુસ્તકમ પઠનયોગ્યમ અસ્તિ. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે કૌંસમાં 2 શબ્દો આપેલા છે, પુસ્તકમ અને પઠનમ. તો આ બંને શબ્દોનો ઉપયોગ કરી અને આપણે એક વાક્ય બનાવીએ છીએ, એતત પુસ્તકમ પઠનયોગ્યમ અસ્તિ. એવી રીતે હવે પછીના 5 વાક્યો આપણે બનાવવાના છે, જેમાં પ્રથમ છે એતત ખાલી જગ્યા અસ્તિ અને કૌંસમાં આપણને શબ્દ આપેલા છે જલમ અને પાનમ. તો તેનું વાક્ય આપણે કઈ રીતે બનાવીશું? હા, એતત જલમ પાનયોગ્યમ અસ્તિ. બીજો શબ્દ છે તેમાં આપણે યોગ્યમ શબ્દ ઉમેરવો પડશે. બીજું વાક્ય છે એતત ખાલી જગ્યા અસ્તિ નિંબુકમ ને ક્રયણમ.
તો ક્રયણમ શબ્દને યોગ્યમ શબ્દ સાથે જોડી અને નવો શબ્દ આપણે બનાવીએ ક્રયણ યોગ્યમ અને વાક્ય બનાવીએ એતત નિંબુકમ ક્રયણ યોગ્યમ અસ્તિ. ત્રીજો શબ્દ છે એતત ખાલી જગ્યા અસ્તિ, જેમાં સ્થાનમ અને ભ્રમણમ. તો અહીં ભ્રમણ શબ્દમાંથી ભ્રમણ યોગ્યમ એવો શબ્દ બનાવી અને આપણે વાક્ય ફરીથી લખીએ એતત સ્થાનમ ભ્રમણ યોગ્યમ અસ્તિ. ચોથું વાક્ય છે જેમાં યંત્રમ અને ક્રયણમ આ બે શબ્દો આપેલા છે. તો ક્રયણમ શબ્દમાંથી ક્રયણ યોગ્યમ એવો શબ્દ બની શકે અને વાક્ય આપણે લખી શકીએ એતત યંત્રમ ક્રયણ યોગ્યમ અસ્તિ. અને છેલ્લું વાક્ય છે જેમાં કૌંસમાં આપણને શબ્દો આપ્યા છે ચલચિત્રમ ને દર્શનમ. તો વાક્ય બનાવીએ એતત ચલચિત્રમ દર્શન યોગ્યમ અસ્તિ. વિદ્યાર્થી મિત્રો, આ રીતે શબ્દો પરથી વાક્ય બનાવવાનો મહાવરો તમે જાતે પણ કરી શકો છો. એકમ કસોટી સિવાય શિક્ષક દ્વારા તમને વિવિધ શબ્દો આપવામાં આવે તેનું તમે ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવી શકો છો. વિભાગ 2 આપેલ ઉદાહરણ મુજબ ક્રિયાપદોમાં પરિવર્તન કરો. અહીં આપણને ઉદાહરણમાં એક ક્રિયાપદ આપેલું છે વદતી, જે વર્તમાન કાળ પરસ્મયપદી ત્રીજો પુરુષ એકવચનનું ક્રિયાપદનું રૂપ છે અને તેમાં પરિવર્તન કરીને બનાવેલું છે વદિષ્યતિ અને વદિષ્યામિ, જે ભવિષ્યકાળનું ત્રીજા પુરુષ એકવચન અને પ્રથમ પુરુષ એકવચનનું રૂપ છે. તો બાલમિત્રો, આપણે નિયમોની વિશે ચિંતા ન કરતા ઉદાહરણ પ્રમાણે રૂપોમાં પરિવર્તન કરવાનું છે. તો પહેલું છે પઠતી. પઠતીનું આપણે ભવિષ્યકાળમાં રૂપ બનાવીએ તો પઠિષ્યતિ અને પઠિષ્યામિ એવું બનશે. બીજું છે રોદિતિ. તેનું રોદિષ્યતિ અને રોદિષ્યામિ એવું થશે. ત્રીજું ખાદતી. તેનું થશે ખાદિષ્યતિ અને ખાદિષ્યામિ. ચોથું ભવતી. તેમાં પરિવર્તન કરતા ભવિષ્યતિ અને ભવિષ્યામિ એવું થશે. અને છેલ્લું છે લિખતી. લિખતી ક્રિયાપદમાં પરિવર્તન કરી અને આપણે લેખિષ્યતિ અને લેખિષ્યામિ એવું રૂપ બનાવીએ. વિદ્યાર્થી મિત્રો, આવા ઘણા બધા ક્રિયાપદોમાં તમે ઉદાહરણ મુજબ પરિવર્તન કરી અને વિશેષ મહાવરો કરી શકો છો. વિભાગ 3 ઉદાહરણ મુજબ વાક્યો બનાવો. અહીં આપણને ઉદાહરણ આપેલું છે ચાયમ અને પીબ. આ બંને શબ્દોનો ઉપયોગ કરી અને વાક્ય બનાવ્યું છે ભવાન ચાયમ પીબતું. એટલે કે જે ક્રિયાપદ છે એનું પીબમાંથી પીબતું કરેલું છે. તો હવે આપણે નીચે એક એક વાક્યો બનાવતા જઈએ. પહેલું છે કાવ્યમ અને લીખ. તો લીખનું આપણે પરિવર્તન કરીને લીખતું કરીશું અને વાક્ય બનાવીશું ભવાન કાવ્યમ લીખતું. શ્લોકમ વદ. ભવાન શ્લોકમ વદતુ. પાઠમ પઠ. તેનું થશે ભવાન પાઠમ પઠતુ. વિદ્યાલયમ ગચ્છ. તેનું થશે ભવાન વિદ્યાલયમ ગચ્છતુ. મૂલકમ ખાદ. તેનો જવાબ છે ભવાન મૂલકમ ખાદતુ. હવે પછીનો પ્રશ્ન છે પ્રશ્ન 5. સૂચના મુજબ વાક્ય રચના કરો. અહીં આપણને પ્રથમ વિભાગમાં
કેટલાક ગુજરાતી શબ્દો આપેલા છે તેને આપણે સંસ્કૃતમાં લખવાના છે. તો પહેલું છે ખેતર. ખેતરને સંસ્કૃતમાં શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? હા, ક્ષેત્રમ. બળદ. બળદ માટે બલિવર્દહ શબ્દ પણ ઉપયોગમાં લઈ શકાય અને બળદને સંસ્કૃતમાં વૃષભઃ પણ કહી શકાય. ત્રીજું મજાક. મજાકનું સંસ્કૃત શબ્દ થશે ઉપહાસમ. ચોથું દુકાનદાર. તો આપણે એકમમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ એ મુજબ દુકાનદારનો સંસ્કૃત શબ્દ આપણીકઃ એવો થશે. ને છેલ્લું છે દુઃખી. દુઃખીને સંસ્કૃતમાં ખિન્નઃ એવું કહી શકાય. વિભાગ 2 આપેલ ક્રિયાપદ માટે યોગ્ય સંસ્કૃત શબ્દ પસંદ કરીને લખો. અહીં આપણને ક્રિયાપદો ગુજરાતીમાં આપેલા છે અને સામે 2 ક્રિયાપદો સંસ્કૃતમાં આપેલા છે. તે બંનેમાંથી સાચો શબ્દ શોધી અને આપણે લખવાનો છે. પેલું ખેડે છે. તો અહીં આપણને કર્ષતિ અને હર્ષતિ આ બંને ક્રિયાપદો આપેલા છે. તો ખેડ કરવા માટે કયું ક્રિયાપદ યુઝ કરીશું? હા, કર્ષતિ. સાચું. બીજું છે વાવે છે. તો વદતી કે વપતિ? તો સાચો જવાબ છે વપતિ. ત્રીજું નમન કરે છે. એનો સાચો જવાબ થશે નમતિ. ચોથું તરે છે. તો તેનો જવાબ થશે તરતી. પાંચમું કૂજન કરે છે. તેનો જવાબ થશે કૂજતી. વિભાગ 3 આપેલ ગુજરાતી શબ્દો માટે યોગ્ય સંસ્કૃત શબ્દ કૌંસમાંથી શોધીને લખો. તો અહીં આપણને કૌંસમાં 5 સંસ્કૃત શબ્દો આપેલા છે અને નીચે 5 ગુજરાતી શબ્દો આપેલા છે. આપણે ગુજરાતી શબ્દ માટે સાચો શબ્દ કયો આવશે તે કૌંસમાંથી શોધીને લખવાનું છે. આ તો ખૂબ સરળ છે. ચાલો આપણે 5 શબ્દોના સંસ્કૃત શબ્દો લખીએ. પહેલું છે આકાશ. તો અહીં આકાશ માટે સાચો જવાબ થશે ગગનમ. બીજું ચણ. ચણ માટે સંસ્કૃત શબ્દ છે ચણકમ. ત્રીજો શબ્દ છે વિશાળ, જેનો જવાબ થશે વિપુલમ. અને ચોથું પક્ષી, તેનો જવાબ થશે વિહગઃ. અને છેલ્લો શબ્દ છે પાણી. તો એનો સંસ્કૃત શબ્દ તો આપણને બધાને ખ્યાલ છે. હા, સાચું. તેનો જવાબ થશે નીરમ. ખૂબ સરસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7માં સમગ્ર એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન લખી લીધું છે. હવે આપણે વધુ અભ્યાસ માટે આનો વિશેષ મહાવરો કરતા રહીશું અને ફરી મળીશું આગામી એકમ કસોટીના સોલ્યુશન સાથે. ત્યાં સુધી પઠનમ સાથે જોડાયેલા રહો અને વધુ અભ્યાસ કરતા રહો. આવજો.